કે આખરે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદના કેવા રહેશે। જો કે છેલ્લા 12 કલાકમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે અને કેટલાક ઇંચ વરસાદ ચોક્કસ પડ્યો છે, પરંતુ મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હજી પણ વરસાદની વાટ જોઈને લોકો બેઠા છે। ત્યારે આપને બતાવીએ કે આગામી દિવસોમાં વરસાદની આગાહી શું કરાઈ છે। મેઘરાજાનો બદલાયો મિજાજ। ધોધમાર નહીં, સામાન્ય જ પડશે વરસાદ। 19 ઓગસ્ટ સુધી રહેશે વરસાદી મહેર। ક્યારે વરસશે મૂશળધાર વરસાદ। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જેમાં રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે। બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ આણંદના આંકલાવ તાલુકામાં 42 મીમી વરસાદ ખાબક્યો છે। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં આણંદના આંકલાવમાં 42 મીમી, નવસારીના ખેરગામમાં 30 મીમી, ગાંધીનગરના દહેગામમાં 24, વડોદરામાં 20, વાઘોડિયામાં 19 મીમી, ભરૂચના વાલિયામાં 18 મીમી, આણંદના પેટલાદ, વલસાડ, મોરબીના હળવદ અને નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં 17 મીમી, ભરૂચના વાગરા, વલસાડના કરપડા, અરવલ્લીના મેઘરજ, છોટાઉદેપુરના બારડોલીમાં 16 મીમી અને વલસાડના ધરમપુરમાં 15 મીમી વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે 13 ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના। ચૌદ ઓગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સતત 7 દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે, જેમાં આગામી 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેવાની સંભાવના છે। ત્યારે રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। હાલ રાજ્યમાં ભલે ધોધમાર વરસાદ નથી પડી રહ્યો હોય, છતાં રાજ્યનો સૌથી મોટો ડેમ છલોછલ થવાની તૈયારીમાં છે। સરદાર સરોવર ડેમમાં ઉપરવાસથી પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ડેમ આગામી દિવસોમાં સંપૂર્ણ રીતે ભરાઈ જાય તેવી શક્યતાઓ છે। નર્મદા ડેમ 90% ભરાયો છે। નર્મદા ડેમની સપાટી 135.73 મીટરે પહોંચી, જેમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમમાં 2.43 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમ મહત્તમ જળ સપાટી પર પહોંચવાથી માત્ર 3 મીટર દૂર છે। રિવરબેડ પાવર હાઉસમાંથી 43,932 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। કેનાલ હેડ પાવર હાઉસમાંથી 18,393 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। 9 ગેટ દ્વારા 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમમાંથી કુલ 1.52 લાખ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે।
ઉપરવાસના વરસાદને કારણે ગુજરાતના અનેક જળાશયોમાં નવા નીરની સતત આવક થઈ છે અને રાજ્યના 49 જળાશયો સંપૂર્ણ છલકાયા છે. એક તરફ ખુશીનો માહોલ તો બીજી તરફ એલર્ટ પણ જાહેર કરાયું. ત્યારે આપણે બતાવીએ હાલ ગુજરાતના વિવિધ ડેમમાં જળ સંગ્રહની શું સ્થિતિ છે. ગુજરાતના 49 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ. 40 ડેમ 70 થી 100% ભરાતા એલર્ટ પર. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 75%થી વધુ જળ સંગ્રહ. 20 ડેમ 50 થી 70% ભરાતા વોર્નિંગ પર. રાજ્યના અન્ય 41 ડેમ 25 થી 50% ભરાયા. રાજ્યમાં ચોમાસું જામ્યું છે. એવામાં રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીમાં 70.81% વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં ઝોન પ્રમાણે સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે. કચ્છમાં ચાલુ સિઝનનો સૌથી વધુ 87.34% વરસાદ વરસ્યો તો દક્ષિણ ગુજરાતમાં 84.96, સૌરાષ્ટ્રમાં 78.96. એમાંય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ તરસ્યું જ છે અને વરસાદની રાહ જોવાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં 54.51% વરસાદ પડ્યો તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 53.27% વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના સૌથી મહત્વના ઉકાઈ ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ઉપરવાસના વરસાદથી ઉકાઈ ડેમ 74% ભરાયો. ડેમની સપાટી 334.9 મીટર પર પહોંચી. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ. ડેમમાં 60,000 ક્યુસેક પાણીની આવક. 60,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. તાપી નદીના આસપાસના ગામો એલર્ટ પર. ગુજરાતમાં બદલાઈ વરસાદની પેટર્ન. ખેડૂતોને થઈ શકે છે નુકસાન. રિપોર્ટમાં શું થયો ખુલાસો? શું ગુજરાતમાં વરસાદી પેટર્ન બદલાઈ છે? કારણ કે અમુક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતની જે વરસાદી પેટર્ન બદલાય છે તે ખેડૂતો માટે વધુ ચિંતાજનક છે. આપણા દેશમાં ચોમાસા સમયે ખરીફ પાકની વાવણી થતી હોય છે. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે આવું જ રહેશે તો ગુજરાતમાં પૂરની સ્થિતિમાં પણ વધારો થશે અને સાથે જ ખેડૂતોને પણ મોટું નુકસાન જશે. ખેડૂતો માટે માપસરનો વરસાદ ફાયદાકારક છે, પરંતુ અતિ ભારે વરસાદ નુકસાની વેરી શકે છે. વરસાદને કારણે ખેતીના પાક પર પણ અસર થાય છે. રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો કે વર્ષ 2021માં ગુજરાતમાં 634 વખત અઢીથી માંડીને 4.5% વરસાદ પડ્યો. આ જ સમયગાળામાં એવું બન્યું કે 174 વાર 4.5થી લઈને 8 ઇંચ વરસાદ સુધીનો વરસાદ ખાબક્યો. જે કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ આવે ત્યાં પણ પૂરનું સંકટ આવી શકે છે. વરસાદી પેટર્ન બદલાયેલી રહી તો વાદળ ફાટવાની ઘટનાની સાથે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે. પર્વતીય વિસ્તારોમાં બદલાયેલા વાતાવરણની સૌથી વધુ અસર જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, TV9.